આ કેવી અજીબ જગ્યા છે. ઓહ અરે ઓય હેલ્પ અરે મને બચાવો ઓય શક અરે ઓય અરે રે બચાવો બચાવો ડોન્ટ મેક નોઇઝ પ્લીઝ હેલ્પ મી બોયઝ. મને તો લાગતું હતું કે અમે ખાલી પક્ષી જ ઉડીએ છીએ, પણ અહીંયા તો માણસો પણ ઉડી રહ્યા છે. આ માણસ પક્ષીમાં ફસાઈ ગયો છે. રસીનો ફંદો બનાવીને એ પક્ષી પર નાખો. આ પક્ષી નથી. થેન્ક્સ ગુરુ, તમે લોકોએ મને બચાવી લીધો. આઈ એમ જેક્સન. તો પછી એ જેક હશે. પ્લીઝ ચેન્જ ધ ડર્ટી ચાદર. હી ઇઝ પન્નાલાલજી, માય ફાધર. ઠોકો તાળી. જો તમે જેક્સન છો તો તમારા પિતાજીનું નામ જેક હોવું જોઈએ ને. ઓય ગુરુ, જેક્સન જ મારું નામ છે. જેક્સનજી, તમારી ગુજરાતી તો બહુ સારી છે. હું ઇન્ડિયન જ છું, જય કિશન ખન્ના. લંડન આવીને નામ જેક્સન રાખી દીધું. ઠોકો તાળી. પણ આ કઈ જગ્યા છે અને તમે છો કોણ? આઈ એમ પ્રોફેસર, સાયન્ટિસ્ટ, મેથેમેટિશિયન અને ઇન્વેન્ટર. ઇન્વેન્ટર? તમે શું ઇન્વેન્ટ કર્યું છે? અરે આનો મતલબ છે તમે કઈ રીતે ઉડી રહ્યા હતા. આ શું વસ્તુ છે? જેમ પાણીમાં ચાલવા વાળું જહાજ હોય છે, હું હવામાં ઉડવા વાળું જહાજ બનાવવા માંગુ છું ગુરુ. ઉડવા વાળું જહાજ? ઉડવા વાળું જહાજ. યસ, અ ફ્લાઇંગ શિપ. તમે બધા કોણ છો? અમે હીરા ચોરી. ચોરી ચોરી નહીં, નોકરી નોકરી. નોકરી ગોતવા ઇન્ડિયાથી અહીંયા આવ્યા છીએ. ઓહ, આ દમદાર કુક છે. હું ફોકટ બટલર, આ જોની ગાર્ડનર અને આ પોની. હું બોડીગાર્ડ. અરે વાહ, વોટ અ કોઇન્સિડન્ટ. મારે તો આ બધાની જરૂર છે. ઠોકો તાળી. વાહ, આ તો કામ થઈ ગયું. અમે તમારે માટે કામ કરશું અને તમે એના બદલે અમને રહેવાની જગ્યા અને ખાવાનું આપજો. લેટ્સ હેવ ફન. ધીસ ડીલ ઇઝ ડન. ઠોકો તાળી. એ રૂમ જોઈ રહ્યા છો, ત્યાં જઈને સુઈ જાઓ. સવારથી કામ ચાલુ કરજો. ઓકે બોડીગાર્ડ પોની, આપણે સવારે યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જશું. ઓકે, ત્યાં હંમેશા મારે બોડીગાર્ડની જરૂર હોય છે. ઓકે સર. અરે ઇન્ડિયાથી હીરો આપને છોરાયો અને આપને જ બેંકમાંથી એ હીરો છોરાઈ ગયો. બીપી હાઈ છે.
તું અહીંયા શું કરે છે? બેંક ઓફ લંડનમાં ચોરી થઈ ગઈ છે. હવે આપણે ગોતવાનું છે કે ચોર કોણ છે. થોડો એ ખાલી ઇન્ડિયાથી લાવેલો હીરો ચોરાય છે. તે જરૂર ઇન્ડિયન હશે. તમે એમને નહીં પકડી શકો. કેમ? 4 કલાક પહેલા જો પેરિસ જવા વાળી શિપમાં બેસી ગયા હશે ત્યાંથી તેઓ ટ્રેન પકડીને તુર્કી થઈને 1 મહિનામાં ઇન્ડિયા પહોંચી જશે. ઓહો, આ બધી તને કઈ રીતે ખબર? ખબર નથી પણ મારી કેલ્ક્યુલેશનનો હિસાબ છે. પણ આટલા વિશ્વાસથી કેમ કહી શકે છે? કેમ કે હું એક મેથેમેટિશિયન છું અને મારી કેલ્ક્યુલેશનનું રિઝલ્ટ આ જ છે. તો મિસ્ટર મેથેમેટિશિયન, તમારી બીજી કઈ કેલ્ક્યુલેશન છે જે અમને ખબર હોવી જોઈએ? ગુરુ, મારી એક કેલ્ક્યુલેશન છે જો કોઈ પૃથ્વીનું આખું ચક્કર લગાવે તો 5 મહિનામાં વર્લ્ડ ટૂર કરીને અહીંયા જ પાછો આવી જાય. શર્ટ ઇઝ વેરી ટાઈટ. માય કેલ્ક્યુલેશન ઇઝ રાઈટ. બટ પ્રૂવ કરી શકે છે? બિલકુલ કરી શકું છું પણ મારી પાસે ટાઈમ નથી. હું એક હવામાં ઉડે એવું જહાજ બનાવું છું. એના માટે જ ગ્રાન્ટ લેવા આવ્યો છું. ઠીક છે, હું ગ્રાન્ટ આપું છું. શર્ત એ છે કે તું 5 મહિનામાં વર્લ્ડ ટૂર કરીને આવ અને હું તને 10 લાખ પાઉન્ડ આપીશ. બટ તું ન આવી શક્યો તો તારે આ ખાલી યુનિવર્સિટી જ નહીં, લંડન પણ છોડવું પડશે હંમેશા માટે. ભૂલ, શર્ત મંજૂર છે? શરત મંજૂર છે. અરે નથી મંજૂર. મારી પાસે ટાઈમ નથી. તું ડરપોક છે, બીપી હાઈ છે. મિસ્ટર જેક્સન ડરપોક નથી. આટલી એવી વાતમાં એનું બીપી હાઈ નથી થતું. જો ઈચ્છે તો 3 મહિનામાં આખી દુનિયા ફરીને પાછા આવી શકે છે. હા, બિલકુલ સાચું. એમને તમારી શરત મંજૂર છે? હા, મંજૂર છે ભાઈ. શું? ઓહો, તો પછી ઠીક છે. 3 મહિનામાં વર્લ્ડ ટૂર કરીને તું ઠીક 12 વાગ્યે આ હોલમાં પહોંચીશ. જો ના પહોંચો તો લંડન છોડી દઈશ. બીપી હાઈ છે. આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. નાઉ માય બીપી ઇઝ હાઈ. ચાલો સર, આ વર્લ્ડ ટૂર ચેલેન્જ માટે કાલ સવારનું જહાજ પકડવું પડશે. લોર્ડ, આખરે આ શર્તની શું જરૂરત હતી? જેક્સનના એક્સપેરિમેન્ટની વાત ક્વીન સુધી પહોંચી ગઈ છે પ્રોફેસર. આપની ખુરશી ખતરામાં છે. જેક્સનને લંડનમાંથી કાઢવા માટે આ પ્લાન બનાવ્યો છે. જો એને આ શર્ત પૂરી કરી દીધી તો નહીં કરી શકે. પેરિસમાં આપનો દોસ્ત મોન્ટી તેને ત્યાંથી આગળ જવા જ નહીં દે.